પારડી દમણી ઝાપા ખાતે જગન્નાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ। પારડી દમણી ઝાપા ખાતે આવેલ જગન્નાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેની અંદર સુરતથી લઈ દમણ, વલસાડ, વાપી સુધીના ભક્તો આવ્યા હતા। કમલેશભાઈ પટેલના જણાવ્યા મુજબ અહીં વહેલી સવારથી ભજન કીર્તન કરવામાં આવે છે। સાંજે અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિષેક અંદર કૃષ્ણ ભગવાનને અલગ અલગ વાનગીઓ દ્વારા ભક્તો દ્વારા અભિષેક કરાવવામાં આવ્યો હતો, જેની અંદર આ મહોત્સવમાં વલસાડ નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ પ્રવીણાબેન પટેલ તેમજ બીજા અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભજન કીર્તન કરી રાત્રે 12 વાગ્યે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું। સૌને જય શ્રી કૃષ્ણ। આજ રોજ કૃષ્ણ જન્મોત્સવ શ્રી જગન્નાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ ઉજવવામાં આવે છે। એ જ રીતે આજે પણ કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ખૂબ આયોજનપૂર્વક શ્રી જગન્નાથ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર સુરતથી ઇસ્કોન સંપ્રદાયના ભક્તો આવ્યા છે, દમણથી પણ આવ્યા છે ભક્તો લોકો, વાપીથી ભક્તો લોકો આવ્યા છે, વલસાડથી ભક્તો લોકો આવ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ સવારથી ભજન કીર્તન ગાઈને ભગવાન કૃષ્ણ ભગવાનની જે ઉત્સવ છે એના માટે સાંજે 8 વાગે અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિષેકની અંદર કૃષ્ણ ભગવાનને અલગ અલગ ફ્રૂટ દ્વારા, અલગ અલગ તીજાના દ્વારા, જેવા કે એલચી છે, લવિંગ છે, તજ છે, એના પાણીથી તેમજ ફ્રૂટના પાણીથી, જેવા કે દાડમનું જ્યુસ છે, એપલનું જ્યુસ છે, મોસંબી જ્યુસ છે, વોટરમેલનનું જ્યુસ છે અને નારિયેળ પાણી, એમ અલગ અલગ કલરથી પણ ભગવાન કૃષ્ણ ભગવાનને અભિષેક ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે અને એનો
મહિમા અને એનો લાભ વલસાડથી વલસાડ નગરપાલિકાના પ્રમુખ શ્રી માલતીબેન પટેલ પણ આવ્યા હતા. જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શ્રી પ્રવીણાબેન પટેલ પણ આવ્યા હતા અને કચ્છી ગામથી મારા દેવાઈ લોકો પણ સમગ્ર પરિવાર દ્વારા આવ્યા હતા અને ભગવાન કૃષ્ણ ભગવાનને અભિષેક દ્વારા સાંજે 8 થી 11:30 વાગ્યા સુધી અભિષેકમાં ભક્તોની લાઈન લાગી હતી અને દરેક ભક્તો ખૂબ ઉત્સાહપૂર્વક કૃષ્ણ ભગવાનનો અભિષેક કરીને ખૂબ આનંદ ઉત્સવમાં કૃષ્ણ જન્મ ભગવાનની જન્મોત્સવ મનાવ્યો હતો. તે જ રીતે દરેક વર્ષે અમે આ રીતે જગન્નાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરતા રહીશું. ભાવિ ભક્તોને ખૂબ ખૂબ આભાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.